આજે તો વિચારું છું કે ખાવા માટે શેણા શેકી લઉં. સવારમાં ઝૂલીને લઈને પૂગી ગયો વાડીએ. ખોલી નાખ્યો રૂમનો દરવાજો ને કરી નાખી મોટર ચાલુ. કાલ બાકી હતા એ શેણામાં પાણી પાવાનું હતું. વધારે પાણી આવતું હતું, ધૂળનો પાળો રહેતો નતો. પછી ભૂંગળાના મોઢામાં બાંધી દીધો કોથળો. પછી પાણી સરખું હાલવા માંડ્યું. ચણાના 5 ક્યારા પાવાના હતા તે પાઈ નાખ્યા ને પછી ફેરવી નાખ્યું, લઈ લીધું ઘઉંમાં પાણી. પછી હું વાળવા માંડ્યો ઘઉંમાં પાણી. દરેક કમેન્ટમાં કેજો આ ઘઉં કેવા છે. તો 12 વાગી ગયા તો બેહી ગયો જમવા. મેં ખાઈ લીધું ને ઝૂલીને પણ ખવડાવી લીધું. જમી કરીને પાછો આવી ગયો પાણી વાળવા. ઘઉંમાં પાણી પી ગયું, પાછું ફેરવી નાખ્યું, લઈ લીધું શેણામાં પાણી વાળતું હતું, મન થઈ ગયું શેણા શેકીને ખાવાનું. લઈ લીધી થાળી ને તોડવા માંડ્યો શેણા. પછી તોડી નાખ્યા શેણા. હવે ખાલી વાટ હતી લાઈટ જવાની. લાઈટ જાય એટલે ડાયરેક્ટ શેકવાના હતા શેણા. તો વાગી ગયા 4:30 ને વહી ગઈ લાઈટ ને પાછો આવી ગયો શેણા શેક કરી નાખ્યું. તો આપને નાખી દીધા અંદર શેણા. થોડાક શેકાઈ ગયા ને થોડાક બળી ગયા. જે શેકાઈ ગયા તે નાખી દીધા થાળીની અંદર. શેણા ખાઈ લીધા ને પછી ભરી લીધો પંપ, કારણ કે બીમમાં પાણી પાવાનું. પછી પાવા માંડ્યો બીમમાં પાણી. એક પંપમાં તો સટાઈ ગયું ત્રણ બીમમાં પાણી. પછી પાણી પાઈ દીધું ને દઈ દીધું દરવાજો ને નીકળી ગયો ઘર સાઈડ. હાલીને ઘરે જવાનું હતું, કારણ કે ગાડી નહોતી એટલા માટે.